આજની વાર્તાનું નામ છે બે બહાદુર છોકરા. હાલ તો પ્રાણીઓના શિકારની કાયદાની મનાઈ છે, પણ પહેલાંના વખતમાં શોખ ખાતર શિકાર કરવામાં આવતો. 6.5 દાયકા પહેલાંના કાંકસા ગામે કરવામાં આવેલા એક શિકારની આ વાત છે. કાંકસા અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામ, એનો તાલુકો ધારી. કાંકસાની પશ્ચિમે ગીરના ડુંગરા અને જંગલ. 6 દાયકા પહેલાં એ જંગલમાં પાર વગરના જંગલી જાનવરો હતા, એમાં સિંહ પણ ખરા. કાંકસા ગામની નજીક એક વોકળો છે. સાંજના સમયે ક્યારેક પહેલાં જંગલના પ્રાણીઓ આ વોકળા સુધી પાણી પીવા આવતા. એના કારણે શિકારના શોખીન લોકો શિકાર માટે અહીં આવતા. કોઈ એક નવેમ્બરના મહિનામાં વડોદરા રાજ્યના મહારાજા સયાજીરાવ અહીં શિકાર માટે આવ્યા હતા. વોકળાની નજીક એક ઊંચો માચડો બાંધવામાં આવ્યો હતો. મહારાજા એમના મદદનીશો સાથે માચડા ઉપર ગોઠવાયા હતા. માચડાથી થોડા અંતરે એ વિસ્તારના કેટલાક રહીશો પણ હતા. એમાં સુખપુર ગામના 2 છોકરાઓ પણ ખરા. એકનું નામ હરિ અને બીજાનું નામ અરજણ. બંને શિકારના ભારે રસિયા, હિંમતબાજ પણ ખરા. આ 2 છોકરાઓ માચડા નજીકના એક ઝાડ પાછળ લપાઈને ઊભા હતા. એમની પાસે છરા સિવાય બીજું કોઈ હથિયાર ન હતું. નવેમ્બર મહિનાનો અડધો થયો હતો. નવેમ્બર મહિનો એટલે શિયાળો. દિવસ ટૂંકો, સૂર્ય આથમે એટલે અંધારાને ઘેરાતા વાર ન લાગે. અત્યારે સૂર્ય આથમવાની તૈયારીમાં હતો. અજવાળું ઝાંખું થવા લાગ્યું. એ સમયે ધીરે ધીરે મલપતો એક સિંહ વોકળા ભણી આવતો દેખાયો. વોકળાને કાંઠે આવીને એ ઊભો રહ્યો. એ વખતે મહારાજાએ હાથમાંની બંદૂકનો ઘોડો દાબ્યો અને સાથે જ બંદૂકમાંથી ગોળી છૂટી. કમનસીબે ગોળી નિશાન ચૂકી ગઈ. બંદૂકના અવાજ પછી સિંહ સાબદો થઈ ગયો. એણે નજર ફેરવી. માચડા પરના માણસોને જોઈને એની આંખો ફાટી. ગર્જનાઓ કરતો અને છલાંગો ભરતો એ માચડા સુધી ધસી આવ્યો. માચડાને ભોંય ભેગો કરવા માગતો હતો એમ એણે ઝોળવા માંડ્યો, જાણે કોઈ ઝાડને ઝંઝેડતો હોય ને એમ. સિંહના એકાએક આવા આક્રમણથી મહારાજા મૂંઝાઈ ગયા. બંદૂકમાંથી બીજી ગોળી છોડવાનું સૂઝ્યું પણ નહીં. આ કટોકટીની પળે હરિ અને અરજણે એક હિંમતભર્યું કામ કર્યું. એ બંને છોકરાઓ ઝાડ પાછળથી ખુલ્લામાં આવ્યા અને હાંકો કરતા હોય એમ એમણે એકસાથે અવાજ કર્યો. સિંહનું ધ્યાન એમના તરફ ખેંચાયું. એણે માચડા પરથી પંજા ઉઠાવીને જમીન પર મૂક્યા. પછી ડાલા જેવો માછો ઉથાળીને એક ભયંકર ગર્જના કરી. હવે આ છોકરાઓ એમના ગુસ્સાનું નિશાન બન્યા હતા. મોત સામે આવીને ઊભું હતું, છતાં એ ગભરાયા નહીં, અવાજ કરતા હતા. સિંહ એમના તરફ છલાંગો ભરવાની તૈયારી કરતો હતો. ત્યાં મહારાજાએ બંદૂકમાંથી બીજી ગોળી છોડી અને સિંહને મોતને ઘાટ ઉતારી દીધો. આ બધું એટલી ઝડપથી બની ગયું કે શું થયું, કેવી રીતે થયું એ સમજાય જ નહીં. સિંહ મર્યો અને બધો ભય ટળી ગયો. મહારાજા માચડા પરથી નીચે ઉતર્યા. હરિ અને અરજણના આ હિંમતભર્યા સાહસથી એ પ્રભાવિત થયા. છોકરાઓએ જીવનું જોખમ ખેડીને પોતાનો જાન બચાવ્યો હતો. એમણે સૌ પહેલું હરિ અને અરજણને ધન્યવાદ આપવાનું કામ કર્યું. સયાજીરાવ વડોદરા રાજ્યના મહારાજા ખરા, પણ એથી ઊંચા ગજાના એ માણસ. આવા ઉપકારનું મૂલ્ય ઓછું કેમ હાકે? એમણે વડોદરા જઈને આ 2 ભાઈઓના પૂતળા રચાવીને કમાટી બાગમાં સ્થાપ્યા. કમાટી બાગના મુખ્ય દરવાજામાં પ્રવેશ કર્યા પછી ડાબી બાજુના વિસ્તારમાં હરિ અને અરજણના પૂરા કદના પૂતળા છે. તમે વડોદરા જાઓ
ત્યારે કમાટી બાગમાં જઈને આ બહાદુર છોકરાઓની પ્રતિમાઓ જોજો. ધન્યવાદ.